ચતુર શિયાળ. એક સમયે એક ઘાટા જંગલમાં ચતુર શિયાળ રહેતો હતો. તે તેની બુદ્ધિ અને ચતુરાઈ માટે જાણીતો હતો. જંગલના બધા જાનવરો તેને ચતુર શિયાળ તરીકે ઓળખતા. તે હંમેશા પોતાની બુદ્ધિથી કઠિન પરિસ્થિતિમાંથી બહાર નીકળતો હતો. એક દિવસ શિયાળને ખૂબ જ ભૂખ લાગી. તે ખોરાકની શોધમાં જંગલમાં ભટકવા લાગ્યો. ભટકતા ભટકતા તે એક વૃદ્ધ સિંહ પાસે પહોંચ્યો, જે ખૂબ જ બીમાર હતો અને જલ્દીથી ચાલતા પણ નહીં આવડતું. શિયાળે વિચાર્યું કે આ સિંહ ટૂંક સમયમાં મરી જશે, તો શા માટે હું એના મૃત શરીર પર પેંટું. શિયાળ એનું પ્લાન બનાવવા લાગ્યો. તે થોડી દૂર સિંહની રાહ જોઈને બેઠો રહ્યો. કાનિક કલાકો પછી સિંહ મરી ગયો. શિયાળ હવે એના ઉપરનો માલિક થવા તૈયાર હતો. પણ જ્યારે તે હાથીને ખાવા માટે નજીક ગયો, તો તેને ફક્ત ખાલ ખાવા મળી. કારણ કે શિયાળના દાંત સિંહની સાથે લાંબી ચામડીમાં ખેંચાતા નહોતા. અચાનક તે જ સમયે ત્યાં એક સિંહ આવી ગયો. શિયાળે તરત જ એક નવી ચતુરાઈ યોજી. તે સિંહ પાસે ગયો અને નમ્રતાથી બોલ્યો, મહારાજ, તમે જયના રાજા છો. આ સિંહ તો તમે મારી નાખ્યો છે અને હવે તમે પ્રથમ આનું આહાર કરી શકો. હું તો ફક્ત પછીના ભાગીદાર હોઉં છું. સિંહે વિચાર્યું કે શિયાળ સાચું કહી રહ્યો છે. તેથી તે હાથીના શરીર ઉપર પોતાનો અધિકાર દાખવીને એનું આહાર કરવા લાગ્યો. શિયાળ એક બાજુ છુપાઈને સિંહનું ખાવાનું જોઈ રહ્યો હતો. સિંહે જ્યારે હાથીના માથા અને હાથે મોં માર્યું અને પોતાનો પેટ ભર્યો, ત્યારે તે મોઢું ચાટીને છોડી ગયું. સિંહના જતાં જ શિયાળ તરત જ સિંહના બાકી અંગોને ખાવા લાગ્યો. આ રીતે તે શિયાળ પોતાને વિપરીત પરિસ્થિતિમાં પણ બુદ્ધિ પ્રમાણે કામ કરીને પોતાનો પેટ ભરવામાં સફળ રહ્યો. કથાનું સાર. આ કથા અમને શીખવે છે કે તાકાતથી વધારે બુદ્ધિનો મહત્વ છે. મુશ્કેલીમાં ચતુરાઈ અને સમજદારીથી કામ લેવું જોઈએ, અને સમયસર યોગ્ય નિર્ણય લેતા સફળતા પ્રાપ્ત કરી શકાય.